વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ મધુનગર સોસાયટીમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ફ્લેટના લિફ્ટ રૂમમાંથી યુવકની લાશ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ઘટનાની જાણ તાત્કાલિક અટલાદરા પોલીસ સ્ટેશનને કરી હતી. ત્યારે માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ સાથે જ વડોદરા ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ઉપરાંત ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની ટીમ પણ કામગીરીમાં જોડાઈ હતી. ભારે જહેમત બાદ લિફ્ટ રૂમમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ વિજય સોલંકી હોવાનું સામે આવ્યું છે. સાથે જ તે મધુનગર સોસાયટીમાં જ રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે. પરિવારજનો છેલ્લા 2 દિવસથી યુવકને શોધી રહ્યા હતા તેવી માહિતી પણ સામે આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મોત પાછળનું સાચું કારણ જાણવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અટલાદરા પોલીસ સ્ટેશનની સામે વુડાના મકાનો આવેલા છે. ત્યાં લિફ્ટમાં કોઈ કામગીરી દરમિયાન અંદર માણસ ફસાઈ ગયો છે તેવા પ્રાથમિક મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને અહીંયા મીડિયા મિત્રો દ્વારા જ આપણને માહિતી મળી હતી. તેથી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી વધુ તપાસ કરતાં જે લિફ્ટનું ઉપરનો ભાગ, જે લિફ્ટની અંદર જે મેન્ટેનન્સ કરવાનો ભાગ હોય છે, ઉપરનો જે ટેરેસ ઉપર હોય છે, ત્યાં કોઈક વ્યક્તિ એ લિફ્ટનું કંઈક મેન્ટેનન્સ કરતા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે તેમને અત્યારે મૃત્યુ પામ્યું છે તેવું દેખાય છે. અત્યારે કેજ્યુઅલિટીને ફાયરના જવાનોએ તાત્કાલિક બહાર કાઢીને અત્યારે પોલીસને સોંપી છે. આગળની કાર્યવાહી પોલીસ કરશે. સાહેબ, જે ડેડ બોડી છે આ વ્યક્તિ આ બિલ્ડિંગમાં જ રહેતો હતો કે બહારથી આવ્યો હતો? પ્રાથમિક જે અહીંયા નગરજનો છે એ લોકોના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અહીંયા લોકલ જ હતા અને લોકલે જે બેને જોયા હતા તેની પણ માહિતી હજુ પોલીસ તપાસ કરી રહી છે. શું માહિતી છે એકચ્યુઅલ પોલીસનો વિષય છે, એટલે તે અત્યારે હાલમાં કામગીરી કરે છે. ફાયરની જે પ્રાથમિક તબક્કે તો જીબીની મદદ લઈને આપણે ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરીને સેફલી એમને એ રીતે બહાર નીકાળી લીધી છે અને ઉપર અત્યારે એમનું પંચનામું ચાલે છે. સાહેબ, જે તે ડેડ બોડી તમે જોઈ શકો કેટલા દિવસની આ ડેડ બોડી લાગી રહી છે? એમાં વિષય દેટ મીન્સ કે ડિસ્કમ્પોઝ થઈ ગઈ, પણ ડિકમ્પોઝ થવાના ઘણા બધા રીઝન હોય છે. કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે જો 440 કેવીનો એનું જો વોલ્ટેજ હોય તો એ કરંટ બોડીની અંદર ઘણા બધા ડેમેજ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હોય છે. આ તમે કીધું લિફ્ટ રિપેર કરવા આવો તો કેટલા દિવસ પહેલા રિપેર કરવા આવો તો ને શું માહિતી